એ હાલી મદદ. જય જવાન જય કિસાન. તો મિત્રો પાછા આજે આપણે વાડીએ પહોંચી ગયા સવારમાં, અને ગઈકાલે રવિવાર હતો અને રામનવમી હતી એટલે આપણે થોડોક રોકાઈ ગયા હતા ઘરે. અને આજનું કાર્ય આપણું છે કે હવે આ ડુંગળી પાકી ગઈ છે કમ્પ્લીટ. હવે આ ડુંગળી ઉપાડવાનું કામ છે. અને બીજું કે આપણે થોડુંક જવું છે આજે મેંદેડા સાઈડ, થોડુંક પેઢિયા લેવાના છે તો તપાસ કરવા. અને બીજું આપણે ટ્રેક્ટરની બેટરીની બધી ટ્રાય કરી હતી, પણ બેટરીનો ખર્ચો આખરે કરવો પડ્યો આપણે. હવે બેટરી આપણે લઈ આવ્યા તો પહેલાંમાં આપણે એ નવી બેટરી લગાવી દઈએ, પછી આનો આપણે સેલ્સ મારીએ. ટ્રેક્ટરનું કામ ઘણું બધું ભેગું થઈ ગયું છે, પણ હવે બેટરી વાકે થોડાક દી ખોટી થઈ ગયા આપણે એમાં. તો અત્યારે આપણે બેટરીમાં આગળ લગાવી પછી કરી ટ્રેક્ટર સ્ટાર્ટ. પછી જવાનું છે આપણે થોડુંક 9 વાગ્યા પછી. તેના માટે પહેલાં આપણે બેટરી લઈ લઈ પછી આપણે લગાવીએ. તો મિત્રો આ છે આપણી બેટરી નવી. એક્સિટ કંપનીની જ લીધી છે, પણ પેકિંગ હવે આનું ફરી ગયું છે. ઓલું આપણે વ્હાઇટ આવતી હતી, આખી રેડ આવે હવે. આને આપણે અહીં લગાવી દઈએ પહેલાં. નવી છે એટલે આને કંઈ જોવું તો પડે નહીં કંઈ. 6 મહિના તો આમાં કંઈ આપણે પાણી ચેક કરવાનું કંઈ છે નહીં. 6 મહિના પછી પાણી ચેક કરવાનું છે. આ છે આપણે પ્લસ માઇનસ, સોરી પ્લસ આવડા માઇનસ આ. બેટરીની કિંમતની વાત કરું ને મિત્રો, તો આપને જૂની બેટરી દેતા 5000માં પડી. 6500 નવી બેટરીનો ભાવ છે અત્યારે. ચાલો પેલા પાવર ચેક કરી લઈ, પછી ઢાંકણું બાકણું બંધ કરીએ. હવે એનું ઢાંકણું બાકણું પેક કરી દઈ.
કલર સારો સૂટ આવી ગયો બધે. લાલે લાલ થઈ ગયું. એક આનું સ્ટીકર આનું પર ન માર્યું, ઓલું સ્ટીકર હોઈ ગયું ઓનું પર. આ લાગે આડી એસેમ્બલ જેવી સ્ટીકર ઓનું પર હોઈ ગયું ને એટલે આનું પર કંઈ છે નહીં. આપણે ચોંટાડી દેવા. ચાલો મિત્રો થઈ ગયું આપણું કમ્પ્લીટ. સ્લેપ મારી દઈ. મિત્રો ટ્રેક્ટરમાં બેટરી ફિટ કરી અને પછી આપણે આપણા જઈએ વજરીકા બગીચામાં આટો મારવા. 2 દિવસ આવ્યા નહોતા એટલે થોડાક જાંબુ પક્ષી બગાડે છે ને એક નાનો જાંબુ હતો એમાં થોડાક જાંબુ પાકી ગયા હતા અને પોપિયા પાકી ગયા હતા. ઉતારી હવે તમને બતાવ્યો નહીં, જાડવે સોઈટા કેમ મોબાઈલ આપણે વાડીએ મૂકીને વહી ગયા હતા. તો આ રીતના આપણા કંઈક પોપિયા છે. આ પોપિયાનું અલગ બી છે આપણી પાસે. આ છે આખા કડક જ રે પાકી જાય તો અને અંદરથી આખા લાલ નીકળે. તાઇવાન પોપિયા. આ છે આપણું દેશી, આ છે આપણે જાંબુડા. હજી આપણે મેન જાંબુની વેરાયટી તો હજી બાકી છે. જે આ મોટો જાંબુ દેખાય 2 આંબાની પાછળ, એમાં તો હજી બહુ વાર લાગશે. એ ઓછામાં ઓછા 15 દિવસ લાગી જશે. તે પછી એમાં પાક પડશે તો તમે મારા વિડીયો જોતા રહેજો. ક્યારે જાંબુ પાકે એટલે તમે તમારે આવી જાજો આપણી વાડીએ જાંબુ ખાવા. તો ચાલો મિત્રો હવે વર્ગી જઈએ કામકાજ આપણે. તો મિત્રો આપણે હવે જઈએ આપણે ડુંગળી ઉપાડવા માટે. આમ તો આપણો આ વિડીયો છે ને ગઈકાલનો હજી કાલે આપણે બેટરીને આગળ જોયું એ બધું 1 દિવસ પછીનો પાછો વિડીયો છે. હું કાલે પછી જોયો કે તો મેંદેડા સુલકી એકલી ઉપાડતી હતી ડુંગળી. આગળ આપણે જોઈએ કેટલી ઉપાડી. અત્યારે આપણે જેટલી ઉપાડી છે ને એમાં પૂરા વારી રાખી દઈને પછી આ બધી ઝીણી છે એ બધી ઉપાડવાની છે. તો અત્યારમાં પહેલાં આપણે એમ તો ઘણી બધીની ઉપાડ નાખીએ, એના બધા આપણે પૂરા વારી રાખી દઈએ પછી આ ડુંગળી ઉપાડવાનું કામ ચાલુ કરીએ. પછી તો આપણે આ બધી હાઠીઓ હરગાવવાની છે. આ 1-2 ભર સહીને વાડીએ પોતાડવાના છે. બે હોપારી એવડી છે. અહીં સુધી મોટી છે. આના પેલા પૂરા વારી લઈએ આપણે. તડકો લાગી ગયો છે. ઓછી પડી ગયા તેની ઉપાડીને રાખી દીધી. કાશી છે? કાશી થોડી હોય, ભાંગી ગઈ હોય ને કાશી એટલી ડુંગળી છે. ઘણી થાય એમ થાય, ઘણી થાય. ઝીણી પેલા ખાવાનું ચાલુ રખાય એમાં ને આને પૂરા વારીને બાંધી દે. ઓય મારા બાપ ખીજાઈ ગઈ. ઝડપ કર. એમ બેઠા કામ ન થાય. એટલે આ દેવડું બાંધ થતા ફટાક. એટલે આ શરીરનું સતીશનો કૂતરો હે. એને રહી ગયો આપણે લકી વયો ગયો વિચાર.
તો મિત્રો આપણે ડુંગળીના પૂરા વારીને હારી લીધી, મોટી મોટી એટલા પૂરા થયા. પણ આને છે ને આપણે ભારી દઈએ આમ કરી. પાક ખારો આવે. હા, અહીંયા પાક ખારો આવે, બગડે નહીં એવું. હવે આ છે ને અઠવાડિયું 10 દી એને ફર્સ્ટ ક્લાસ સુકાઈ જાય. પછી આને આપણે ઘરમાં ક્યાંક રાખી દેવું. હજી આની માથે છે ને આપણે પેલી સતાઈ છે ને એ રાખી દે. તો તડકા બહુ પડે ને પાછું કંઈક ઢોર બોર આવે ને રોજડા છે તો બધું વીખી મારે. આ રીતનું કટું પેક કરી દીધું. સતાઈ રાખી દીધું. સીધા સૂર્યપ્રકાશ આની માથે ન પડે. આ થઈ ગયું આપણું ડુંગળીનું કામ અહીંયા પૂરું. હવે કોઈ ઝીણા મોટી છે ને બધી હારવાની છે. હારીને અહીંયા સાંયે નાખી દઈએ એટલે સુકાઈ જાય. રેડી આપણે પી લેવાનું. મધમાખી જ આવી આમાં ફરકવામાં ગાજે જો. ફૂલ આવ્યો પણ આમાં સિંગું ક્યાં થાય? થાય છે જા આલ્યો હાથમાં પકડો બતાવું છું. છે ને જા આ બધી સિંગું તૈયાર થઈ ગઈ. જા છે જારી જો હા છે ને. હવે આ હરગવાનું ઓલું આવશે ને મધમાખી એટલે આવે જા અહીંયા રહી સિંગું ઘણી આવશે. આમ તો ભાંગી પડે એવો આવવાનું છે પણ મોડો છે આવશે. સારી મધમાખી જો પણ અવાજ આવે ઘણું ઘણું ઘણું. હાલો ચા પાણી બનાવીને બીજું પી દઈએ. તો મિત્રો આપણો કરી દીધું આ બધી સાફ સફાઈ કામ. અહીંયા હાલો જૂનો ભર પડ્યો તો આપણે હાઠીઓનો એ સેટો લઈને હરગાવી દીધો એટલે નવો ભર પાછો અહીંયા મૂકાઈ જાય. તો આ બધું આપણું આખા ખેતરનું નેદાઈ નાખતા હતા એટલે બધું સુકાઈ ગયું હતું એટલે અહીં નાખીને આજે દિવાળી મૂકી દઈ એટલે સાફ થઈ ગયું. અને સુલકી વર્ગી ગઈ છે વાં આવે. આજે બધી હાઠીઓ સળગાવી દઈ એટલે ટાઈમે ટાઈમે આપણે હાથી આંકવાનું કરીએ ચાલુ. પછી આમાં આ વખતે આપણે જાજુ કામ નથી ખેતીનું, 50% ઓછું થઈ ગયું. અહીંયા હું તમને પછી નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કઈ તમને